ઓફ ક્લોથ. એક ઊનને કાપડનો એક ટુકડો મળ્યો. ધ ક્લોથ વોઝ ડર્ટી. કાપડ ખરાબ હતું. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન. તે ધોબી પાસે ગયો. લોન્ડ્રીમેન, પ્લીઝ હેલ્પ મી. ધોબી, મહેરબાની કરીને મને મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ખરાબ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. મહેરબાની કરીને તેને ધોઈને સાફ કરી આપો. નો, આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. ધોબી સારા નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કપડું ધોઈ શકતા નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ. તે કપડું ધોઈ કે ઇસ્ત્રી નથી કરી શકતા. ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ ન કર. ધ લોન્ડ્રીમેન વોશ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. ધોબીએ કપડાનો ટુકડો ધોઈને ઇસ્ત્રી કરી આપ્યો. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. ઉંદર દરજી પાસે ગયો. ઓ ટેલર, પ્લીઝ મેક અ કેપ. ઓ દરજી, મહેરબાની કરી એક ટોપી બનાવી આપો. નો આજી. ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. દરજી નક્કામાં છે. હી કેનોટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે એક નાની ટોપી સીવી શકતા નથી. ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ ન કર. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ. તેણે માપ લીધું અને ટોપી સીવી આપી. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. ઉંદર ભરતકામ કરનાર મહિલા પાસે ગયો. ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ. ઓ ભરતકામવાળા બેન, મારી ટોપી સાદી છે. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. મહેરબાની કરી તેને દોરી અને છાપથી શણગારી આપો. નો, આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. આ ભરતકામવાળા બેન નક્કામાં છે. શી કેનોટ ડેકોરેટ માય કેપ. તેઓ મારી ટોપી શણગારી શકતા નથી. ડોન્ટ મેક નોઇઝ. અવાજ ન કર. She decorated the cap with a golden lace and a rose. તેણીએ ટોપીને સોનેરી કોર અને એક ગુલાબથી શણગારી આપી. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. ઉંદર ક્રિકેટના સ્ટેડિયમમાં ગયો. હી ટોક ટુ અ કેપ્ટન. તેણે કેપ્ટન સાથે વાત કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ. તમારી ટોપી સારી નથી. લુક માય કેપ. મારી ટોપી જુઓ. લેટ્સ એક્સચેન્જ. ચાલો અદલા બદલી કરીએ. નો, આઈ લવ માય બ્લુ કેપ. ના, મને મારી ભૂરી ટોપી ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર. તેમાં અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. કેપ્ટન સારા નથી. હી કેનોટ એક્સચેન્જ ધ કેપ. તે ટોપી અદલા બદલી કરી શકતા નથી. ડોન્ટ શાઉટ. Apart. There is a cat in this room. આ ઓરડામાં એક બિલાડી છે. ધ માઉસ રેન અવે વિથ હિઝ કેપ. ઉંદર તેની ટોપી લઈને ભાગી ગયો. એક્ટિવિટી 3. એક્ટિવિટી 2B. તમે આગળ એક્ટિવિટી 2A તેની
તમે વાર્તા છે તે આખી સ્ટોરી તમે સરસ રીતે સાંભળી લીધી, બરાબર. હવે જો આપણે એના ઉપરથી જ આપણે આ એક્સરસાઇઝ કરવાની છે. તો જુઓ, જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલા વાક્યો વારંવાર બોલાય છે તે વાક્યો શોધીને અહીં લખો. તો જુઓ, આ વાર્તામાં વારંવાર સેન્ટેન્સ બોલાય છે, વાક્યો બોલાય છે. કયા વાક્યો બોલાય છે? તે કે ફર્સ્ટ છે કે નો આઈ એમ બિઝી, તો કે છે કે ના હું બિઝી છું. સેકન્ડ નંબરમાં છે કે ડોન્ટ મેક અ નોઇઝ, શું કે છે? અવાજ ન કર, શું કે છે? પછી શું કે છે કે ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, શું કે છે? પછી જે માઉસ છે ને, ઉંદર છે ને, તે મોટેથી બૂમો પાડે છે, બરાબર. હવે જો એક્ટિવિટી 2C, આ ત્રણેય વાક્યો ઉપરના છે તે વારંવાર બોલાય છે. ત્રણ વાક્યો આપણે લખેલા છે. હવે એના પછી જોઈએ એક્સરસાઇઝ કે જૂથમાં કામ કરો. ઉંદર કોને મળે છે? કોને કોને મળવા જાય છે? ઉંદર જેને મળે છે તેની સામે ટી કરવાનું, એટલે કે ટ્રુ કરવાનું, અને જેને ન મળે તેની સામે શું કરવાનું? ફોલ્સ, એટલે એફ કરવાનું, બરાબર. તો જુઓ, ધ ટીચર તેને મળવા જાય છે, ના, ફોલ્સ કરવાનું, એફ કરવાનું, બરાબર. ધ ટેલર એને મળવા જાય છે, તેની સામે શું કરવાનું? ટ્રુ. આવી રીતે ટીની નિશાની કરવાની, તમે જુઓ, બરાબર. હવે કે છે ધ કાર્પેન્ટર, તો કાર્પેન્ટરને મળવા જાય છે, સુથારને મળવા જાય છે, ના. એના પછી છે ધ કેપ્ટન, એને મળે છે ને, એની કેપ છે એને એની સાથે ચેન્જીસ કરવી હતી, બરાબર. પછી ધ લોન્ડ્રીમેન, એની પાસે પણ જાય છે, એટલે ટી કરવાનો, બરાબર. પછી ધ પોર્ટર, તેની પાસે એ જતો નથી, એટલે એની સામે શું કરવાનો? એફ. પછી નીડલ વુમન, જે વુમન છે એની પાસે એ જાય છે અને શું કહે છે કે મને આમાં કારીગરી કરી દે ને, એમ કહે છે, બરાબર. હવે એના પછી છે ધ ડૉક્ટર, એટલે એની સામે શું આવશે? ફોલ્સ, બરાબર, એટલે એફ કરવાનું. એક્ટિવિટી 2D છે તે એમાં શું કરવાનું છે એ આપણે જોઈએ કે જૂથમાં કામ કરો અને નીચેના વાક્યોના વાર્તા છે એ ક્રમમાં, વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. તો અહીંયા જુઓ, મેં જવાબ લખેલા છે કે શું આવે છે ફર્સ્ટ સેન્ટેન્સ? તો કે જે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ અ ક્લોથ, જે ઉંદર છે ને તેને એક ટુકડો મળે છે કાપડનો. ધ લોન્ડ્રીમેન વોશ ધ એન્ડ ઇગ્નોર્ડ ધ ક્લોથ, જે લોન્ડ્રીમેન છે ને એની પાસે જાય છે અને એ શું કરે છે? ઇગ્નોર કરે છે કે ના હું નહીં કરી આપું, એવી રીતે વાત કરે છે. પછી શું આવે છે થર્ડ નંબરમાં? ધ ટેલર સ્ટીચ્ડ ધ કેપ, પછી ટેલર શું કરે છે? એને સ્ટીચ કરી આપે છે, બરાબર. એના પછી જે ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ વન શું કે છે? રોઝ, જે નીડલ વુમન છે ને એ શું રીતે છે એને કેપ ઉપર ડેકોરેશન કરી દે છે, શેનાથી? તે કે ગોલ્ડન લેસ, અને એની ઉપર ફ્લાવર ડ્રો કરી દે છે, બરાબર. એ રીતે એને ડેકોરેશન કરી આપે છે. અને લાસ્ટમાં ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ, તો શું કહે છે કે લાસ્ટમાં જે કેપ્ટન છે ને એની પાસે શું કરે છે? ક્રિકેટના જે કેપ્ટન છે એની પાસે જાય છે અને એને શું કહે છે કે આપણે બંનેને એક્સચેન્જ કરવી છે કેપ, એમ રીતે વાત કરે છે એમ. અહીં શું કહે છે? કેપ્ટન કહે છે કે નોટ, કેમ? ડીડ નોટ, કેમ એમ કહે છે કે મારી પાસે શું છે? કેપ ઉપર અશોક ચક્ર કરેલું છે, ખબર છે ને, તમે જોયું ને વિડીયોમાં, બરાબર. હવે જો એના પછીની આપણે એક્સરસાઇઝ જોઈએ. શું કહે છે? સેકન્ડ એ છે કે નીચેના વાક્યો સાંભળો અને વાક્યના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા તો નો આઈ કેન નોટ જવાબ તમારે લખવાનો છે. તો જો ફર્સ્ટ છે જે કરી શકે એની સામે યસ આઈ કેન, એટલે કે હું કરી શકું છું, અને જે નથી તમે કરી શકતા એની સામે શું લખવાનું? નો આઈ કેન નોટ. ઓકે, તો જો ફર્સ્ટ છે ધ લોન્ડ્રી મેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથિસ, કેન યુ? યસ આઈ કેન, તમે કરી શકો છો એટલે યસ આઈ કેન. ધ ટેલર કેન મેસર્સ કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ, કેન યુ? નો આઈ કેન નોટ, તમે કરી શકો? ના. હવે શું કહે છે? ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ ધ લેસ એન્ડ સમ ડિઝાઇન, કેન યુ? નો આઈ કેન નોટ, આપણે કરી શકીએ છીએ આપણા કપડા ઉપર એવી રીતે ડેકોરેશન? નથી કરી શકતા, એટલા માટે આપણે શું લખવાનું? નો આઈ કેન નોટ. શું કહે છે? નીડલ વુમન છે કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન, એટલે તમને પૂછે છે કે તમે જે કરી શકતા હોય એની સામે શું લખવાનું? યસ આઈ કેન, અને ન કરી શકતા તે શું લખવાનું? નો આઈ કાન્ટ, બરાબર. ફોર્થ નંબર છે ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બાઉલ, એટલે કે બોલ એન્ડ ફિલ્ડ, એ શું કહે છે? ક્રિકેટ ટીમ છે એનો કેપ્ટન છે એ બેટ, બોલ એન્ડ ફિલ્ડિંગ તે
તે કરી શકે છે. તમે જુઓ દરેક ક્રિકેટરને તમે જુઓ છો કે તે બેટિંગ પણ કરી શકે છે, બોલિંગ પણ કરી શકે છે અને ફિલ્ડિંગ પણ કરી શકે છે, બરાબર. એટલા માટે શું આવશે? યસ આઈ કેન. તમે નાના છોકરાઓ જોતા હશો ને, તે પણ શું કરે છે? બોલિંગ કરી શકે છે, બેટિંગ પણ કરી શકે છે અને ફિલ્ડિંગ પણ કરી શકે છે, બરાબર. હવે કહે છે કે આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ? શું તમે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ તમે વાંચી શકો છો? જો વાંચી શકતા હોય તો યસ આઈ કેન, અને ન વાંચી શકતા હોય તો શું લખવાનું? નો આઈ કેન નોટ, બરાબર. હવે જુઓ, આમાંથી તમે જે કરી શકતા હોય એની સામે તમારે યસ આઈ કેન અને નો નથી કરી શકતા તો નો આઈ કાન્ટ, એ રીતે તમારે જવાબ લખવાનો છે. પછી છે સેકન્ડ એફ, 2F, બરાબર. ઉંદર કોને મળે છે તે જાણો. ઉંદરને બીજા શા કામ પડે છે તે માટે તે કોને મળે છે? જૂથમાં કામ કરો અને લખો. તો શું છે જુઓ તમે આગળ. ધ માઉસ વેન્ટ ટુ બ્લાઇડ શું કે છે? હાઉસ ફોર હિમ. વેર વિલ હી ગો? તો શું કરે છે? તે કોની પાસે જાય છે? ટુ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર કે ટુ ધ બેંક મેનેજર? કોની પાસે જાય છે? તો કે છે કે ધ મેસન, બરાબર. હવે કે છે કે ધ માઉસ વેન્ટ ટુ ઇટ ફ્રૂટ્સ. વેર વિલ હી ગો? જેને ફ્રૂટ લેવું છે તો કોની પાસે જશે? તે કે છે વેર વિલ હી ગો, તો એ કોની પાસે જશે? ટુ ધ કુક, એની પાસે જશે ફ્રૂટ લેવું છે. ટુ ધ ફ્રૂટ સેલર, ટુ ધ ગ્રોસર, ટુ ધ અનસ્ટીલ સેલર, ને લાસ્ટમાં શું છે? ટુ મંડપવાલા. શું છે? ટુ ધ મંડપવાલા, બરાબર. તો હવે જો એને ફ્રૂટ લેવું છે તો એની માટે કોની પાસે જશે? ટુ ધ ફ્રૂટ સેલર. શું કહે છે? ધ માઉસ વેન્ટ ટુ ઇટ ફ્રૂટ્સ, એટલા માટે એ ફ્રૂટ સેલર પાસે જશે. ઓકે. હવે જો, હવે એના પછી છે એક્ટિવિટી 4.